હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ઓટોમોબાઈલ એન્જિનની અંદર આજે આપણે સ્ટડી કરવાના છીએ લુબ્રિકેશન સિસ્ટમ. બરાબર, લાસ્ટ લેક્ચરની અંદર આપણે કુલિંગ સિસ્ટમ વિશે બધી આપણે ટાઈપ્સ ઓફ કુલિંગ સિસ્ટમ, વર્કિંગ, ફંક્શન બધી રીતે આપણે વાત કરી હતી. તો એ જ સેમ ચેપ્ટરની અંદર આજે આપણે વાત કરવાના છીએ લુબ્રિકેટિંગ સિસ્ટમ. તો આપણે એન્જિનની અંદર કુલિંગ સિસ્ટમ અને લુબ્રિકેટિંગ સિસ્ટમ ખાસ મહત્ત્વની છે. બરાબર, તો કુલિંગ મીન્સ કે આપણે એન્જિનને ઠંડુ કરવા માટે. બરાબર છે, આપણે એર કુલિંગની, વોટર કુલિંગની વાત કરી હતી. તો આની અંદર પણ અમુક ટાઈપ્સ પડે છે. ફંક્શન ઓફ લ્યુબ્રિકેશન સિસ્ટમ આવે છે, પછી ટાઈપ્સ ઓફ લ્યુબ્રિકેશન સિસ્ટમ આવે છે. તો આપણે ટુ વ્હીલની અંદર એન્જિન આવે છે, ટુ સ્ટ્રોક એન્જિન આવે છે, પછી કે આપણે મોટી વ્હીકલની અંદર, ફોર વ્હીલની અંદર જે એન્જિન આવે છે, અથવા હેવી વ્હીકલની અંદર જે એન્જિન આવે છે, તો એની અંદર આપણે જે અમુક જે સ્પેર પાર્ટ છે એની અંદર આપણે લ્યુબ્રિકેશન કઈ રીતે કરવાનું હોય છે એ આપણે આ ચેપ્ટરની અંદર સ્ટડી કરવાના છીએ. બરાબર, ફર્સ્ટ વન ઇઝ રિડ્યુસ ધ પાવર રિક્વાયર્ડ ટુ ઓવરકમ ફ્રિક્શન બાય ધ પ્રોવાઇડિંગ lubrication and to reduce wear between rubbing and bearing surface, thereby increasing the net power output and engine service life. મીન્સ કે આપણે જો લુબ્રિકેટિંગ સિસ્ટમનો મીન્સ કે લુબ્રિકેશનનો આપણે ઉપયોગ કરીએ, લુબ્રિકેશન આપણે જનરલી આપણે ઓઇલની વાત કરીએ ને, બરાબર, તો લુબ્રિકેશન આપણે ઉપયોગ કરીએ એન્જિનની અંદર, તો આપણે જે રબિંગ સરફેસ છે, પછી બેરિંગ સરફેસ છે, કે જેની અંદર બે વચ્ચે બે પાર્ટ્સ વચ્ચે ઘસારો થતો હોય, લાઈક પિસ્ટન સિલિન્ડર, બરાબર છે, પછી બે બેરિંગ આપેલા હોય ક્રેન્કશાફ્ટની અંદર, બરાબર. તો ઘણા બધા એવા એન્જિનની અંદર કમ્પોનન્ટ છે ત્યાં આપણે ખાસ લ્યુબ્રિકેશનની જરૂરિયાત છે. તો એના કારણે આપણે જે રબિંગ સરફેસ છે, બેરિંગ સરફેસ છે, એની અંદર આપણે જે વિયરિંગ છે, ટીયરિંગ થાય, બરાબર છે, તો એ ઘસારો ઓછો થાય અને આપણી નેટ આઉટપુટ છે ઇન્ક્રીઝ થાય એટલા માટે, અને પ્લસ એન્જિનની સર્વિસ લાઈફ પણ આપણે વધે એટલા માટે આપણે લ્યુબ્રિકેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવો જરૂરી છે. પછી સેકન્ડ વન ઇઝ વર્ક એઝ એ કુલન્ટ. બરાબર, મીન્સ કે એક વન ટાઈપ ઓફ કુલન્ટ તરીકે વર્કિંગ કરે છે. કઈ રીતે? તો કે ફ્રોમ ધ બેરિંગની જે સરફેસ છે, લાઈક સિલિન્ડર અને પિસ્ટન. બરાબર, સિલિન્ડર પિસ્ટન જ્યારે આપણે દાખલા તરીકે વાત કરીએ ને, આ સિલિન્ડર છે, તો સિલિન્ડરની જ્યારે પિસ્ટન આપણે અપ એન્ડ ડાઉન મૂવમેન્ટ કરે, ટીડીસી ટુ બીડીસી અને બીડીસી ટુ ટીડીસી, બરાબર, તો મૂવમેન્ટ વચ્ચે જે આપણે જે સિલિન્ડર વોલની વચ્ચે જે ઘસારો થાય છે આ બાજુ, બરાબર છે, ઓકે. પછી આ પિસ્ટનમાં રિંગ આપેલી હોય છે, તો રિંગની અંદર આપણે લ્યુબ્રિકેશન કરવાનું હોય, કનેક્ટિંગ રોડની અંદર કરવાનું હોય, ક્રેન્કની અંદર કરવાનું હોય, ક્રેન્ક શાફ્ટની અંદર જે આપણે વાત કરીએ બેરિંગ આપેલા હોય, બરાબર, એની અંદર લ્યુબ્રિકેશનની ખાસ જરૂરિયાત છે. બરાબર, તો એઝ એ કુલન્ટ તરીકે વર્કિંગ કરે છે. પછી એઝ એ ક્લીનર તરીકે વર્કિંગ કરે છે. વોશિંગ અવે ધ પ્રોડક્ટ ઓફ વિયર એઝ વેલ એઝ કમ્બશન ફ્રોમ ધ પિસ્ટન રિંગ એન્ડ બેરિંગ. બરાબર, મેં તમને વાત કરી પિસ્ટન રિંગની અંદર જે આપણે ઓઇલ કંટ્રોલ રિંગ આવે છે, જે આપણે એન્જિન સિલિન્ડરને આપણે જે વોલ આવે છે અંદરની એને લ્યુબ્રિકેટ કરે છે. પછી સીલિંગ માટે પણ ઉપયોગ, દાખલા તરીકે કોઈ બે કમ્પોનન્ટ હોય એને સીલ કરવાનું કામ કોણે છે? તો કે લુબ્રિકેટિંગ સિસ્ટમથી આપણે સીલ કરી છે. ફ્રોમ એ ગુડ સીલ બિટવીન ધ પિસ્ટન રિંગ એન્ડ સિલિન્ડર વોલ બાય ધ પ્રોવાઇડિંગ લુબ્રિકેટિંગ ફિલ્મ ઓન ધ સિલિન્ડર વોલ. સિલિન્ડર વોલની વચ્ચે આપણે જે ફિલ્મ બને છે, બરાબર છે, આપણે લુબ્રિકેટિંગની મદદથી. પછી નેક્સ્ટ વન ઇઝ રિડ્યુસ નોઇઝ ઓફ એન્જિન બાય એબ્ઝોર્બિંગ વાઇબ્રેશન. કે જે બે કમ્પોનન્ટ જ્યાં ઘસારો થતો હોય ત્યાં તમે લ્યુબ્રિકેશનનો ઉપયોગ કરો એટલે સોફ્ટલી વર્કિંગ પણ થઈ શકે છે, અને જે આપણે વાઇબ્રેટિંગ સિસ્ટમ છે એને આપણે એબ્ઝોર્બ કરી શકીએ છીએ, અને નોઇઝ પણ આપણે ઘટાડી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો? પછી છે ટાઈપ્સ ઓફ લ્યુબ્રિકેટિંગ સિસ્ટમ. તો જનરલી લ્યુબ્રિકેટિંગ સિસ્ટમની અંદર આઈસી એન્જિનની અંદર ત્રણ ટાઈપ્સ પડે છે. ફર્સ્ટ વન ઇઝ અ મિસ્ટ લ્યુબ્રિકેશન સિસ્ટમ, સેકન્ડ વન ઇઝ અ વેટ સમ લ્યુબ્રિકેશન સિસ્ટમ, એન્ડ થર્ડ વન ઇઝ અ ડ્રાય સમ લ્યુબ્રિકેશન સિસ્ટમ. તો સેકન્ડની અંદર પણ બીજા ત્રણ ટાઈપ્સ પડે છે. વેટ સમ્પની લ્યુબ્રિકેશન સિસ્ટમ છે, બરાબર છે, વેટ એટલે ભીનું અને ડ્રાય એટલે કોરું, બરાબર છે. તો કઈ રીતે આપણે કુલિંગ મીન્સ કે લ્યુબ્રિકેટિંગ સિસ્ટમ વર્કિંગ કરે છે, તો એની અંદર પણ ટાઈપ પડે છે. સ્પ્લેશ લ્યુબ્રિકેટિંગ સિસ્ટમ, પછી સેમી પ્રેશર લ્યુબ્રિકેટિંગ સિસ્ટમ અને ફૂલ પ્રેશર લ્યુબ્રિકેશન સિસ્ટમ, બરાબર. તો આપણે ફર્સ્ટની વાત કરીએ આપણે મિસ્ટ લ્યુબ્રિકેશન સિસ્ટમ. તો કે મિસ્ટ લ્યુબ્રિકેશન સિસ્ટમ કઈ રીતે વર્કિંગ કરે છે? તો જનરલી તમે ટુ સ્ટ્રોક પેટ્રોલ એન્જિન આપણે વાત કરીએ, બરાબર, કે જનરલી ક્યાં ઉપયોગ કરવામાં આવે છે? ટુ સ્ટ્રોક પેટ્રોલ એન્જિનની અંદર મિસ્ટ લ્યુબ્રિકેશન, મિસ્ટ એટલે મિક્સ કરવું, બરાબર. દાખલા તરીકે તમે કોઈ જગ્યાએ આપણે લ્યુનાની વાત કરીએ, બરાબર, લ્યુનાની અંદર તમે જનરલી જોયું છે કે આપણે અમુક જે આપણે એક્ટિવા છે, અમુક જે આપણે અંદર આપણે ઓઇલનું મિક્સ કરીએ છીએ, બરાબર. જ્યારે તમે ફ્યુલ એન્ટર કરવા જાઓ છો પેટ્રોલ પંપની અંદર, તો ખબર જનરલી એક પાઉચ આવેલું હોય છે, અથવા તો અંદર આપણે હું પેટ્રોલની અંદર મિક્સઅપ કરે છે, ભાઈ ઓઇલ નાખી દીજો એમ કહે છે. તો વન ટાઈપ ઓફ લુબ્રિકેટિંગ ઓઇલ, બરાબર, કે જે 2 to 3% લુબ્રિકેટિંગ ઓઇલ એડેડ ઇન ધ ફ્યુલ ટેન્ક. મેં તમને વાત કરી ને કે ફ્યુલ ટેન્કની અંદર 2 થી 3% જે આપણે લ્યુબ્રિકેટિંગ ઓઇલ એડ કરીએ છીએ, જેના કારણે આપણે જે લ્યુબ્રિકેટિંગના જે કમ્પોનન્ટ છે એ આપણે કમ્પ્લીટલી વર્કિંગ કરી શકીએ. લાઈક કઈ રીતે? દાખલા તરીકે તમે ટુ સ્ટ્રોક એન્જિનની વાત કરી, બરાબર, આપણે દાખલા તરીકે પેટ્રોલ ટેન્ક છે,
પેટ્રોલ ટેન્કની અંદર તમે જ્યારે પેટ્રોલ પુરાવો છો, બરાબર, ઓકે, તો એની સાથે આપણે શું નાખો છો તો કે ભાઈ પેટ્રોલ પણ આપણે એડ કરીએ છીએ પેટ્રોલ ટેન્કની અંદર, પ્લસ આપણે લ્યુબ્રિકેટિંગ ઓઇલ પણ આપણે એડ કરીએ છીએ, બરાબર. તો અહીંથી આપણે બે મિક્સઅપ થઈ ગયું, પેટ્રોલ ને પ્લસ લ્યુબ્રિકેટિંગ ઓઇલ. પછી અહીંથી કમ્પોનન્ટ આવશે તમારો કાર્બોરેટર, બરાબર. કાર્બોરેટર આવશે તો કાર્બોરેટરની શું આવશે તો કે ભાઈ એર પ્લસ ફ્યુલનું મિક્સચર એડ થશે, બરાબર. એર પ્લસ ફ્યુલનું મિક્સચર એડ થાય, પ્લસ લ્યુબ્રિકેટિંગ ઓઇલ પણ આની અંદર એડ થશે, બરાબર. પછી 2 સ્ટ્રોક એન્જિનની વાત કરીએ કે જે આપણે આ ઇનલેટ પોર્ટ આપેલો, અહીંયા એક્ઝોસ્ટ પોર્ટ આપેલો, ટ્રાન્સફર પોર્ટ આપેલો હોય, બરાબર. તો ઇનલેટ પોર્ટ મારફત કે જ્યારે આપણે પિસ્ટન ઉપરની બાજુ મૂવ કરશે ત્યારે આપણે આ વાલ્વ ઓપન થશે, ઇનલેટ પોર્ટ ઓપન થશે, શું થશે આ મારફતે અહીંયા આપણે શું થશે એર પ્લસ ફ્યુલ અને પ્લસ જે આપણે લ્યુબ્રિકેટિંગ ઓઇલ છે પણ એડ થશે. તો અહીંયા ક્રેન્ક જ્યારે રોટેટ થશે, બરાબર, ક્રેન્ક જ્યારે અહીંયાથી એડ થયું એક્ઝોસ્ટ ઇનલેટ વાલ્વ મારફતે જ્યારે આપણે એર પ્લસ ફ્યુલનું પણ મિક્સચર આવ્યું, પ્લસ લ્યુબ્રિકેટિંગ જે ઓઇલ આવ્યું એની આપણે ક્રેન્ક લાગેલી હોય છે, જે ક્રેન્ક આ રીતે મૂવમેન્ટ કરશે તો આ મૂવમેન્ટની મદદથી ક્રેન્કેસનો જે આ ભાગ આપેલો હોય છે, બરાબર છે, ક્રેન્કેસનો ભાગ, તો ત્યાં ધીમે ધીમે આ કોર ઉપર મૂવમેન્ટ કરશે અને અહીં સિલિન્ડર સુધી આપણે જે પિસ્ટન આપેલું હોય ત્યાં સુધી બધા વોલની અંદર એ લુબ્રિકેટિંગ કરશે, બરાબર છે. તો આ રીતે જે સિલિન્ડર છે, કનેક્ટિંગ રોડ છે, બેરિંગ છે, પિસ્ટન રિંગ છે, પિસ્ટન પિન છે, બધી રીતે મિસ્ટ લ્યુબ્રિકેશનની અંદર બધા કમ્પોનન્ટને લ્યુબ્રિકેટિંગ કરશે. અને જે જનરલી કેનો ઉપયોગ કરવામાં આવે છે તો કે 2 સ્ટ્રોક પેટ્રોલ એન્જિનની અંદર મિસ્ટ લ્યુબ્રિકેશન ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. પછી નેક્સ્ટ વન ઇઝ અ વેટ સમ લ્યુબ્રિકેશન સિસ્ટમ. વેટ મીન્સ કે ભીની, તેની અંદર આપણે એક ઓઇલ સમ્પ આપેલો હોય છે જેને કહેવામાં આવે છે, આ તમે જોઈ શકો છો અહીં સમ્પ આપેલો છે. સમ્પ એટ મીન્સ કે જ્યાં કમ્પ્લીટલી આખું કન્ટેનર તમે કહી શકો ને તો આખું જે ઓઇલથી ભરેલું હોય છે, અને આ ઓઇલથી જે કન્ટેનર ભરેલું હોય છે, બરાબર, એની અંદર એક સ્ટેનર આપેલું હોય છે અને અહીંયા એક આપણે પંપ આપેલો છે, બરાબર. તો સ્ટેનરનું કામ શું છે તો કે આજે એક આપેલો છે ડ્રેન પ્લગ, કે જે આપણે વધારે પડતું ઓઇલ બોઇલ બળી ગયું હોય તો આ ડ્રેન પ્લગ મારફતે આપણે બહાર કાઢી શકીએ, બરાબર, અને નવું ઓઇલને આપણે એડ કરી શકીએ છીએ, બરાબર, ઓકે. તો આની અંદર કેવું હોય છે કે આ જે ઓઇલ ભરેલું હોય છે, બરાબર, એની અંદર એક સ્ટેનર આપેલું છે. સ્ટેનરનું કામ શું છે કે સ્ટેનરનું કામ છે એ ફ્યુલને ફિલ્ટર કરશે, અમુક જે પાર્ટિકલ હોય છે એને દૂર કરીને થોડુંક ફિલ્ટર કરશે અને આગળ મીન્સ કે પંપની મદદથી અહીંયા સક્શન થશે, બરાબર છે. સક્શન મીન્સ કે સ્ટેનરમાંથી ફ્યુલ સક કરશે અને પહોંચશે આગળની લાઇનમાં પહોંચશે, બરાબર છે. એટલે કે જે આપણે એન્જિન આપેલું હોય છે, એન્જિનને જે આપણે આપેલું હોય ત્યાં આપણે પહોંચાડવાનું કામ કોનું છે, પંપની મદદથી આગળના લાઇન ઉપર સુધી પહોંચશે, બરાબર છે, ઓકે. પછી અહીંયા બેરિંગ ભાગ આપેલો મીન્સ કે જે આપણે અમુક જે કનેક્ટિંગ રોડના મેઇન બેરિંગ આપેલા હોય છે, કનેક્ટિંગ રોડના જે સ્મોલ બેરિંગ આપેલા હોય છે, બરાબર, ક્રેન્કશાફ્ટના જે બેરિંગ આપેલા હોય છે ત્યાં બિગ એન્ડ લાગેલો હોય, અહીંયા ક્રેન્કશાફ્ટ લાગેલી હોય છે કનેક્ટિંગ રોડમાં, તો ત્યાં સુધી એ પહોંચાડવાનું કામ કોણ કરશે તો કે વેટ સમની મદદથી. આ જે આપેલો છે ને તમને આ જે ભાગ આપેલો છે વેટ સમ છે, બરાબર, મીન્સ કે કન્ટેનર છે, ડ્રાય સમ તમે કહી શકો, બરાબર, સોરી ઓઇલ સમ કહી શકો. તો અહીંયાથી જે સ્ટેન્ડરમાંથી ફ્યુલ એન્ટર થઈને ઓઇલ પંપ જે રોટેટ થશે, બરાબર, એ અહીંયાથી મૂવ થશે ટુ ધ બેરિંગ, બરાબર, અને જે એક્સ્ટ્રા ફ્યુલ છે એ આપણે સીધું અહીંયાથી મૂવ થઈને પછી પાછું આવી જશે, બરાબર. અને અહીંયા એક વચ્ચે આપેલું છે પ્રેશર રેગ્યુલેટર, કે જેની મદદથી આપણે જેટલું રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે જે કનેક્ટિંગ રોડ છે, પછી ક્રેન્કશાફ્ટના જે બેરિંગ છે, કે જે આપણે સિસ્ટમની અંદર એન્જિનને સુધી આપણે પહોંચાડવાનું છે, બરાબર છે, ત્યાં કે એન્જિનના કમ્પોનન્ટ કયા દાખલા કે પિસ્ટનની અંદર ઉપર આપણે જે ઓઇલ કંટ્રોલ રિંગ આપેલું હોય ત્યાં ઓઇલ જાય, કનેક્ટિંગ રોડમાં ઓઇલ જાય, ક્રેન્કેસમાં ઓઇલ જાય, પછી આપણે ક્રેન્કશાફ્ટની અંદર જે બિગ એન્ડ બેરિંગ આપેલા હોય, સ્મોલ એન્ડ બેરિંગ આપેલા હોય ત્યાં પણ આપણે ઓઇલને પહોંચાડવાનું કામ કોણ કરે છે તો કે આ સિસ્ટમની મદદથી આપણે અલગ અલગ કમ્પોનન્ટનો ઉપયોગ કરીને વેટ સમ્પ આપેલું હોય છે અને ઓઇલ પંપની મદદથી બધાએ કમ્પોનન્ટ સુધી આપણે પહોંચાડી શકીએ છીએ, બરાબર. ધીસ ઇઝ કોલ્ડ વેટ સમ લ્યુબ્રિકેશન સિસ્ટમ. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ ટાઈપ્સ ઓફ વેટ સમ લ્યુબ્રિકેટિંગ સિસ્ટમ, કે જનરલી સ્પ્લેશ લ્યુબ્રિકેશન સિસ્ટમ છે, સેમી પ્રેશર લ્યુબ્રિકેટિંગ સિસ્ટમ છે, ફૂલ પ્રેશર લ્યુબ્રિકેટિંગ સિસ્ટમ છે, તો કઈ રીતે વર્કિંગ કરે છે. અને આપણે જે એન્જિનના કમ્પોનન્ટ અંદર આવે છે, ક્રેન્કશાફ્ટ છે, કનેક્ટિંગ રોડ છે, પિસ્ટન રિંગ છે, કેમ શાફ્ટ છે, વાલ્વ છે, તો કઈ રીતે આને લ્યુબ્રિકેટિંગ કરે છે, બરાબર, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરીશું મિત્રો. તો આજના લેક્ચરમાં આપણે એટલું રાખીએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ ઓલ ઓફ યુ.